પાકિસ્તાની સેનાના વડા અમેરિકાની કઠપૂતળીઓ હોય છે. પાકિસ્તાનના અત્યારના ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર ટ્રમ્પના ખોળે બેસી ગયા છે, એ વાત આપણે જાણીએ છીએ. હવે એ વાતનો પુરાવો મળ્યો છે કે જનરલ મુશર્રફ જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ હતા અને પછી રાષ્ટ્રપતિ બન્યા, એ જનરલ મુશર્રફને અમેરિકાએ ડોલરો આપીને ખરીદી લીધેલા અને પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના શાસન ઉપર અમેરિકાનો જ કબજો હતો. આ વાત ખુદ સીઆઈએના એજન્ટ રહી ચૂકેલા એક વ્યક્તિએ હવે કરી છે. આજે આપણે આ સીઆઈએના એજન્ટની વાત, મુશર્રફની વાત અને એના રહસ્યો એને ખોલ્યા છે એની વાત કરીએ. નમસ્કાર. અમેરિકાની સીઆઈએ એટલે કે જાસૂસી સંસ્થા છે, એના એક એજન્ટ હતા જ્હોન કિરિયાકુ. લગભગ 15 વર્ષ સુધી એ સીઆઈએના એજન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે અને પાકિસ્તાનમાં એ ઘણો લાંબો સમય વિતાવી ચૂક્યા છે. એમણે એવા ખુલાસા કર્યા છે. એક ખુલાસો એમણે કર્યો છે કે અમેરિકાએ કરોડો ડોલરની મદદ કરી મુશર્રફને ખરીદી લીધા હતા. 2001માં ભારત પાકિસ્તાન યુદ્ધના ડરથી અમેરિકાએ ઇસ્લામાબાદથી અધિકારીઓને પરત બોલાવી લીધા હતા. એમણે એવું પણ કહ્યું કે અમે લાદેનની નજીક પહોંચી ગયા હતા, પણ મહિલાઓના કપડાં પહેરીને પાકિસ્તાન ભાગી ગયો હતો. જ્હોન કિરિયાકુ એક ગંભીર પ્રકારના ઓપરેશનમાં જોડાયેલો અમેરિકન જાસૂસ હતો. એની 5 સ્ફોટક વાતો છે, એ અત્યારના સમયમાં બહુ જ સમજવા જેવી છે. પહેલું, એમણે એવું કહ્યું કે મુશર્રફે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ અમેરિકાને સોંપી દીધો હતો, કારણ કે મુશર્રફને એવો ડર હતો કે આ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવશે તો તબાહી મચી જશે. બીજું, એમણે એવું કહ્યું કે અમેરિકાએ મુશર્રફને ખરીદી લીધા હતા. અમેરિકાને પાકિસ્તાનની લશ્કરી એક્ટિવિટીમાં બધી જ જગ્યાએ એન્ટ્રીની છૂટ આપી દીધી હતી. મુશર્રફે ડબલ ગેમ રમી, એ પણ એમણે કહ્યું. અમેરિકા સાથે ભાગીદારીનો ઢોંગ કરી ભારત વિરોધી પ્રવૃત્તિ પણ ચાલુ રાખી હતી. સાઉદી અને અમેરિકાના સંબંધો વિશે એમણે કહ્યું કે બંનેના સંબંધો કોમર્શિયલ છે, તેલ અને હથિયારોની ખરીદીથી વિશેષ કઈ સંબંધ નથી. અને 5મો ખુલાસો એમણે કર્યો છે બેનઝીર ભુટ્ટોની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ. એમાં એમણે કહ્યું કે દુબઈના પેલેસમાં રહેતા હતા, લાખો ડોલરની કમાણી અને લક્ઝુરિયસ કારનું કલેક્શન એમની પાસે હતું. કોણ છે આ જ્હોન કિરિયાકુ? 2002માં પાકિસ્તાનમાં કાઉન્ટર ટેરરિસ્ટ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.